ભાઈ સુરતમાં સવારમાં બહુ ઠંડી વધતી જાય છે. આ સવારમાં 8 વાગે અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયો છું, બહાર જવાનું છે. ભાઈ વહેલા ઉઠવાનું અને હેતાંશને સ્કૂલે જવાની વાર હોય એવો સમય, એટલે કદાચ વર્ષમાં 1-2 વાર આવતો હોય એ સમય આજે આવ્યો કે હેતાંશને હું સ્કૂલે જતા જોઉં છું. કાલે નહોતો એ સમય? નહીં, કાલ નહોતો ને. હું તો ઉઠો હોઉં પણ મેં ક્યારે હેતાંશને આવી રીતના ફ્રી થઈને સ્કૂલે જવાનો વાર હોય ને એમ નથી જોયો. કાલે હું તો પછી હું આવું જાતો હોય ને તે જોયું ન હોય. હેતાંશ જય યોગેશ્વર એટલે બેહે એમ ને, રેડી થઈને બેસે કમ્પ્લેટ. તો આ માહોલ સવારમાં બહાર જવાનું છે, ક્યાં જવું જોયા કરજો. અને હેતાંશને સ્કૂલની બસ સુધી મૂકવા જવાનું છે. ચાલો પપ્પા રેડી? સપના રેડી? સપના નથી આવતી. 2 મિનિટની વાર છે પપ્પા. હા, યુવતી છે અને હેતાંશને સ્કૂલે મૂકવા જવાનું એટલે સપના ઈ કરશે નથી આવતી, ત્યાં અમે આવીએ જાય. બરાબર ને? અને રેડી બેડી કરીને કમ્પ્લેટ રાખજે. કમ્પ્લેટ. ના ના, એવું ન થાય. તો તું એને એકલી મૂકીને વી આવી છો? કેટલા વાગે નીકળ્યા છે? સવાર 3 જઈ તો કંટ્રોલ ત્યારે મને બહુ લેટ આવી. ભાઈ શેરી સાવ ખાલી જોવો. અમે હીરા વાળા વેલા વહી ગયા હોય છે જે જોબ કરતા હોય, પણ અમારા શેરી મોસ્ટ ઓફ બિઝનેસમેન છે એટલે બધા જો ઘરે છે, ગાડીઓ બધી ઘરે દેખાય તમને. જોબ કરતા હોય ને એ વેલા વહી ગયા હોય, એની ગાડી ન હોય. આ વેલા એટલે આમ તો ઘણો સમય થઈ ગયો, અમને જે વહેલું લાગે 9 વાગે 8:30 ઉઠવાનું હોય ને એટલે ફાઇનલી મણીબા ભવનમાં પહોંચી ગયા. તો મહેનત બધા લોકો કરે અને ઇતિહાસ એ જ લોકો બનાવી શકે જેની પાસે વિઝન હોય. જેની પાસે વિઝન હોય ને એ જ લોકો ઇતિહાસ બનાવી શકે. કઈ રીતે જીવવું છે, જીવનમાં શું મેળવવું છે, આ 3 સવાલોના જવાબ એ જીવનનો દ્રષ્ટિકોણ છે. અને ભેગા કરો ને તો તમારું જીવનનો દ્રષ્ટિકોણ બને. અને દ્રષ્ટિકોણ બનાવવા માટે વિચારો જોઈએ, માન્યતાઓ કામ કરે. ગાઈસ ફાઇનલી સેક્શન પતી ગયો અને હવે એક્ઝિટ થઈએ છીએ. કોલેજ વાળા મિત્રો આવ્યા હતા તો બધા ફોટોગ્રાફી કરે છે. ભાઈ ઘરે પહોંચી ગયા અને અનેરી નાઈ કરવા માટે બેસી ગઈ છે. કેમ છે? કઈ ગયો તો આ છે ને કે મેં લાડુ કપડાનું કિચન લીધું, મેં તાર બેગમાં નાખવાનું જ નહીં કે લાડુ કપડાનું છે કે નીચે આવે ને ત્યારે આંટી નાખી દેશે કે મેં અહીંયા ટીકટ દીધું. લાડુ કામ આવી ગયું નહીં કરવામાં. એને છે ને કાચ આવી જોઈ કા કિચન જોઈ ત્યારે નવડાવા દી કા રમકડું જોઈ ડૂબી કેમ છે? અને હા, એક ગુડ ન્યૂઝ ઈ છે, કાલ સાંજે જયારે અમે સપ્તાહમાં ગયા હતા ને ત્યારે આમ તો 3 દિવસે રોજ સારા વિચારો સાંભળવા જાય છે. પેલા ગયા અમે કેન્દ્રમાં, ત્યાર પછી સપ્તાહમાં બીજા દિવસે, અને આજે ગયા હતા વિચારોનું વાવેતર. વિચારોનું વાવેતર. કાલે અનેરી પહેલી વાર ચાલી. શું વાત છે? હા, નહીં એને મજા આવી કે તમે ની વાત જવા દો. એટલે મજા જ આવે ને. નહીં, ડગલી ના ઊભી રાખવી ને ત્યાં કેટલી ઘડિયા ઊભી રહી પછી ખબર પડી ને ઊભી થઈ એમ નથી કરતી, વાત પડી એ રીતના. ક્યાં ગાડલો? ગાડલા કાલે ગાડલા બેઠા હતા ને સપ્તાહ. જ્યુસની બોટલ હતી, જ્યુસની બોટલ એક છોકરી પાસે હતી. સપના મેં કીધું જો હમણાં જોઈ જાય તો ઠેઠ વટી જ ન્યા વહી જાય. હાસીના ઘરે 2 બેઠા હતા ને જ્યુસની બોટલ જોઈ ને વટી જ ન્યા વહી ગઈ. અમારા આગળ એક નાનો છોકરો ઊતો હતો તો એને એમ કે સ્વેટર ખેંચવા જાય એ સ્વેટર ખેંચવા જાય હેતાંશના વેમ આવતો હોય. કે ભાઈ ઊતો હતો એમ. હેતાંશ હોય જ ગયો ને ખુરશી ઉપર આગળ. હેલો. હા, એને તો મસ્ત ઊંઘ કરતો હતો એટલે મને થાતું હતું. એમાં એવું ઠંડો પવન આવતો હતો અને સપ્તાહમાં હાવ શાંત હોય, અમે બોલતા એને હોય. એવું નતું. કાલે પાછું એક નતો એટલે કાલે વહેલો ઉઠાડી દીધો હતો ને મેં એને 1 કલાક વહેલો ઉઠાડ્યો. લાડુ ઊઈ હતી ત્યારે હાજર. અને આજે જાઉં તું વિચારોના વાવેતરમાં એટલે આજે વહેલો ઉઠાડી દીધો હતો એમને. હા, 7:30. આજે આજે 2 કલાક લેટ ઉઠાડ્યો. હવે આપણે આવતા ઘરે 12:30 જેવું થઈ ગયું હતું. હવા 12 જેવું થઈ ગયું હતું. મમ્મી બોલો. ભીંડો ઘટશે. આપણે ક્યાં સુધી પૂછ લે મમ્મી ઘટશે કે નહીં? કયો તો સાચું કયો, બપોરે શાકમાં ઘટશે કે હા, કાંઈથી નહીં આવે. કેમ? બાકી ભાઈ કાકી ની આવવાના છે, મહેમાન વધી ગયા છે અને ભીંડો હજી ગળીને ઓછો થઈ જશે. ચિંતન ને મમ્મી આવી રીતના વિડીયો ઉતારે શાક બનાવતા આવડી જાય. કાલે મમ્મી સપ્તાહમાં હું વાત કરી કે તું મમ્મી કે સપ્તાહમાં મમ્મી છે ને વાત કરી છોકરાઓને ફરજિયાત રસોઈ બનાવતા શીખવાડ. ઈ કે હવે નવું આવ્યું છે, અત્યાર સુધી રસોડામાં છોકરાઓ ન જતા, પણ હવે તમે ઈ કે શીખવાડો, તમારો છોકરો કોઈથી ભૂખ્યો ન રહે. ભૂખો ન રહે. એમાં એવું થાય છે બહુ સ્વિગી ઝોમેટો ના નંબર સેવ રાખે છે, ઈ કરી લે છે
અને વહુ છે ને અઠવાડિયામાં 2 થી 3 વાર મોઢા મવડાઈ ગયેલા હોય એના, એટલે નારાજ થઈ ગયા હોય, બોલી ચાલી કે છોકરાઓ ભૂખ્યા રહે એટલે એ કહેતા હતા કે તમે શીખવાડી જ દો એનું કરી લે. રસોઈનો એ સાંભળ્યો તો? હા હા એ કે છોકરાઓને કે તમે રસોઈ શીખવાડો એ જરૂરી થઈ ગયું છે. જરૂરી થઈ ગયું છે. તો મમ્મી શીખવાડો. તમારી બહુ વાલી હોય ને તો પવડાઓને ઘરે આરતી ઉતારો. હા એવું કે એવું કીધું. હા મમ્મી ઓલું શીખવાડવું પડે એ તો શીખવાડો એમ. માતાજી માનો ને એને આરતી ઉતારો. તમે હું કામ કોકને હેરાન કરવા, કોકનું ઘર ભાંગવા મોકલો? એટલે બહુ હું લગ્ન થઈ ગયા પછી મમ્મી છોકરીના મમ્મી એમ છોકરીને ફોન કરતા હોય કે ખાધું કે નહીં, હું તે એ બધું પેલા ન જોયું ને ખાય કે એવી તો તમે ઘરમાં દીધી જ હોય તો અમુક વસ્તુ એ ન હોય કે તમારે સાસુ સાચવે છે કે નહીં, એવા બધા સવાલ નહીં પૂછવાના, એ બધી વાત હતી. સાચી વાત ને? હા, એ તો બધે ઘરમાં. સરસ. તો આજે તો મહેમાન છે એટલે તને શાક બનાવવાનો લાભ નહીં મળે, પણ સાંજે ટ્રાય કરજે. મહેમાન કોણ? કાકા નહીં કઈ નહીં. ચાલો તે મમ્મી ભીંડાનું શાક બપોરે બનવાનું છે, મૂડી પ્રમાણે બનાવી રાખવી, ભૂખી પ્રમાણે લગાવી. ન ખાવું હોય તો તમને બટેકાનું કરી દઉં. બે ના, આખું શાક બટાટાની બટેકાનું જ 10 છે. કિલો વટાણા બટેકાનું ખાવું બધાય થઈ રહી. 2 શાક બનાવશો એમ? તો આ તો હાથે. હાલનું છે ના ના, મારે તો રોટલી હારે ખાવું જ ભીંડાનું શાક. હા, તે વટાણા બટેકા કરો જો વટાણા. થોડું કર નાખ. હા, અને એ જ્યારે થોડું કરો તે મારે થોડું કરજો. ભાઈ 5 વાગવા આવ્યા છે અને વાગી જ ગયા 5 વાગવામાં ખાલી 2 મિનિટની વાર છે. બપોરનું જમી લીધું તું, હેતાન સ્કૂલેથી આવી ગયો, લેસન કરવા માટે બેસી ગયો. આ બાજુ સપના કપડાં હકેલી છે. સપના અનેરી ક્યાં છે? કેમ કે અહીંયાથી ઘોડિયું ગાયબ થઈ ગયું. હે મામાને ઘરે. એટલે કેમ ન્યા કોણ મૂકવા ગયું? કોઈ હજી તો મૂકવા નથી ગયું, કાકાની જાતા હતા ને તેને હારે જ થઈ ગયો. પછી અમે કીધું કાકાને કીધું લેતા જાવ અને લેતા આવજો, આવો ને તો. સન્નાટો હોય ઘરમાં, થોડીક વારમાં સન્નાટો થઈ ગયો. કેમ? તો હવે લેવા જવાનું પછી એમ ને ના ના, કાકા આવશે ત્યાં લેતા આવશે ને. સાંજે હા. એને સારું લ્યો અમારે એ નહોતા. ભાભી કેવા તક્યો તકિયાની વાત મને શું ખબર હોય? કેમ તકિયો એવો એટલે તો મસ્યા એટલે નહીં નહીં તકિયા નું હોય? તો કાંઈ નહીં. હેતા છે ખબર પણ પછી પૂછજો. હું ઊભો તો બ્લોગ ઉતારતો હતો, તકિયો આવ્યો મારા પગમાં. ઈ તકિયાની વાત કરી દીધી. આ તકિયો જો. મમ્મી અમે ઓલું બર્ગર ખાવા નથી ગયા, ત્યાંથી હેતાન છે આ મોજા લીધા. અને તમે ક્યારે જોયું છે નાઇટ ડ્રેસ હોય એના નીચે કોઈ મોજા પહેર્યો હોય એવો કોઈ વ્યક્તિ સપના જોયો તો જીવનમાં? સોરી. અને બીજું એ કહેતો હતો સપના તારા PBVVN ના ફોર્મ અને બધું આવી ગયું છે તે જે મગાવ્યું હતી, પણ એમાં મોસ્ટ ઓફલી ડિટેલ નથી આવી. તારે બેંકની પાસબુક મારી પાસે ના હોય, તારા ઘણી બધી વસ્તુ મારી પાસે ન હોય, એ બધું નથી આવ્યું. ઓકે, તો મારી પાસે છે, તમારે ખાલી તમારું જ લાવવાનું. એવું નથી, તારું તાર પાસે હોય. હવે મમતા કાને ઝેરોક્સ મારે તો આપવાની ને તને. હું તમને આપીશ, તમે કરાવતા આવજો. ઓકે, અને એમાં એક કાગળ મારું છે, બાકી બધા કાગળ તારા છે ઝેરોક્સ. ઓકે, ઈ ઠેલીમાં ઈ છે થેન્ક યુ લખેલી. હાલો એ ત્યાં જાવું છે ને લેવા. મને તે વિચાર આવે છે મેકડી વાળાને એવો વિચાર કેમ આવ્યો હશે કે આપણે ખાણી પીણી યારે મોજા વેચવી? કઈ રીતના પોસિબલ છે કે એને એવો વિચાર આવો? ખાણી પીણી યારે એને એવો વિચાર આવો જોઈએ પાવભાજી વેચવી, વડાપાવ વેચવી, દાબેલી વેચવી. ઈ શેનું છે તમને કઈ ખબર છે? નહીં. શેના છે? નહીં ક્રિસમસના છે. તો ક્રિસમસ મેરી ક્રિસમસ નથી આવતી? હા, હા, તો ઈ તમે જોવો ને પગમાં. પણ ઈ ક્રિસમસ આપણો તહેવાર થોડો છે. એ તે મોજા પહેરાય કે આપણો તહેવાર નથી. ઈ વિદેશ વાળાનું હેપી દિવાળી છે, પણ ક્રિસમસ માં મેકડી વાળાને એવો વિચાર આવવો જોઈએ કે આપણે ક્રિસમસ છે તો ડિસ્કાઉન્ટ આપશું, એક બર્ગર ઉપર એક બર્ગર ફ્રી આપશું. કે કપડા વેચે ને હવે તમે વિચાર કરો, એને આ કોમ્બો વાળે મોજા મૂક્યા હતા. હા આપડા લલ્લાએ મોજા વાટું તેને કોમ્બો લેવડાવ્યો. લેવડાયો, બાકી અમારે નહીં તો જો. બર્ગર જ લેવાનું હતું. આખો કોમ્બો લીધો અમે એની હારે, આખો મીલ લીધું એનું. ઈ વાત સાચી હો, મોજા થી એને આવી ખરા, ખરીદી આવી, મારું કાઉન્ટર આવી ગયો ને એવી રીતના ઘણાનું આવતું હશે સપના. સેલિંગ કરવું હોય તો આ એક વસ્તુ યાદ રાખવાની. ઓકે, પાણીપુરીની લારી હોય તો શું વેચાય ની હારે? પાણીની બોટલ. પાણીની બોટલ વેચાય, કોઈ પાણીપુરી વાળા નથી વેચતા, લારી વાળા. 5-5 વાળી બોટલ રાખી દેવાની ને થોડુંક તીખું કરી નાખવાનું, એટલે ખાધા પછી બધા પાણી લે. થાય કે નહીં? બીજી વાર કોકી લારીએ નો જાય, બહુ તીખું કરી નાખે ને તો તીખું લાગતું હોય એનું કરવાનું. એમાં 2 જાતનું આવે. અને એક બરોબર તીખું લાગે તોય મેગડી બનાવે. મેકડીમાં તો એવું બોલો પાણીની બોટલ જ ન મળે. નહીં, ઈ બર્ગર બીજી વાર નહીં મગાવે.
નો મગાવું ક્યારે તો પછી પાણીપુરી વાળા ત્યાં જાવ એટલું બધું તીખું લાગે તો બીજી વાર કોઈ પાણીપુરી ખાવા જાય? એમાં એવું છે બે જાતનું આવે. એક એવા કે રિપીટ કસ્ટમર વાળું આવે, એક આવે કે વન ટાઈમ કસ્ટમર આવે, બીજી વાર નો આવતા હોય. એવા ફરવા જાવ ને, ફરવા લાયક સ્થળે ઘણી જગ્યાએ ખાણીપીણીની દુકાન હોય ને તો તમારે નોટિસ કરવાનું, એના ટેસ્ટમાં કાંઈ લેવાનું ન હોય. મોસ્ટ ઓફલી મારે ઘણી એવી જગ્યા મેં નોટિસ કરેલી છે. એને ખબર છે કે આજે એવા છે, બીજી વાર ક્યારે આવવાના નથી, એટલે એ બધું જેવું તેવું આઈપાસ કરે. એના કસ્ટમર રોજ નવા નવા આવતા હોય. પછી તમે શાક લેવા જાવ ને પાણીપુરી વાળાને ખબર છે કે આવું ન કરાય. અન્યારીનો વિડીયો કોલ આવ્યો છે અને એની મમ્મીને જોઈને ખુશ થઈ ગઈ. જો ખાતી લાગે છે કઈક. હેની દુકાન છે? વાહ ભાઈ વાહ, જો બધાને ખબર માધવ ટેક્સટાઇલ. હેતાંશેન ને આવા સ્ટાર જોતા હતા, આ લીધા. ફાઇનલી અનેરી છે ને એના મામાના ઘરેથી લઈ પણ અહીંથી પહેરીને જ નહોત ગઈ. કેમ આંટી? લેંગી નો પહેરી ટાટા આમ જો ની કોફી ભરાણી ઈ નહીં રોહે. હાલો ભાઈ, મારા હાળાનો ફોન આવે છે. હું બેઠો બેઠો મારી પ્રોપર્ટી ઘટાડું છું. મારા સસરા અમારા પાસે સાઈન લઈ લી છે કે સપનાનો ભાગ જમીનમાં ન લાગે. તે ફોન આવે છે, કાલે સપના જવાનું છે સાઈન કરવા માટે કે પ્રોપર્ટીમાં ભાગ નહીં. એટલે મેં હા પાડતી હતી. મિત્રો હા, મેં મારી પ્રોપર્ટી ઓછી કરી. કાંઈ નહીં, જા જા જા. ભાઈ અમારામાં છે ને વાઈફના પપ્પાની પ્રોપર્ટીમાં ભાગ ન લે વાઈફ, એવું હોય. એટલે અમે તે ઓલું હું સપના હું કામ સાઈન લઈ છે. આ સપનાને બહુ ખબર હોય. સરકાર ઓલું હું નથી આપતી, મને નથી ખબર, એટલે ખાસ નથી ખબર. જે મને ખબર છે એ મેં કીધું. એવું છે. એટલે મેં બેઠા બેઠા મારી પ્રોપર્ટી ઓછી કરી. મેં તો હા સપના આવશે. તમે છે ને કાલ પપ્પાને પૂછી લેજો હું કામ તમે એમ સાઈન. ના ના, મારે કાંઈ પૂછવું નથી. હું તેમ કે મારો ભાગ લાવો. તો કહેશો ને કાલ બોલજો. મમ્મી પૂછી, મમ્મી અહીંયા સપના પપ્પાની જમીન હોય એમાં સપનાનો ભાગ લાગે? નહીં, 1 રૂપિયાનું નહીં. કાયદા એટલે બીજા ધર્મમાં લાગે, બીજા માગે. બધો તુષારનો કાંઈ વાંધો નહીં. તમે જોયું મારી દાતાશ્રી, મેં કરોડોની જમીન જાતી કરી દીધી. સાઈન કાલ થઈ જાય એટલે બધું કાયદેસર બધું થઈ જશે. સરકાર જે ઓલી પાક નુકસાનનું કંઈક આપતી હોય ને, એ છોકરીઓને ભાગ હોય એટલે લગભગ નથી આપતા. એવું બધું છે. જે હોય અમારામાં એ ભાગ લેતા જ નથી. હાલો અનેરી રમો, મોજ કરો. હા, ટાટા કહી દો. અને હું જાઉં છું હવે પ્રોપર્ટી જે ભાગમાંથી લઈ જવાની છે કાલે, એનું માતમ બનાવવા માટે. કાલે ઘણી પ્રોપર્ટી નીકળી જશે. ભાઈ વાત થઈ હતી એ પ્રમાણે હું કેવાય આને ભૂલાઈ ગઈ થોડું બનાવ. થેપલા બનવાનું શરૂ થઈ ગયું. નામ થાય એવું ભાઈ, ઉંમર થઈ ગઈ. ભૂલાઈ ગયું. તારું મોઢું જોયું ને ચશ્મા વગરનું, એટલે ચશ્મા વાળો જોવા ટેવું હોય. આવડી જાય પાછું બનાવતા આમ જો આઈ કાર્ડ પહેરે એવું તો પાછું બહુ ગમે. ચાલો તે થેપલાનો પ્રોગ્રામ. ભાઈ અનેરી છે ને જો સૂઈ ગઈ. અમે ઘણી વાર વાત કરતા હોય ને કે એનું માથું છે ને જો ઉપરની બાજુ રાખીને હોવે, આમ ઉપર જવા દે. હજી આ તેને ઓછું ફેરવું છે, હા ઉપર જોઈ જાય. 90 છે અનેરીની સ્ટાઇલ હુવાની. તમારે જેવી હજી તો મેં સીધી કરી. કેમ હતી ખબર? કેમ? પગ મારી ઉપર, એનું માથું નીચે, ઊંધી આખી. ઓશિકા ઉપર. પણ બહુ મજા આવે એવી રીતના હુવા. તમારે ક્યારેક રાત્રે એવી રીતના ટ્રાય કરજો. જો આ એની પોઝિશન કેટલા સમયથી એને બતાવી નથી. માથું નીચે, આ ઓશિકા ઉપર, આ પગ મારી ઉપર. આખી આમ ઊંધી કરો હુતી. હવે તો અહીંયા હુતી છે, ઉપર લઈ જવાની કે? હા, એને હજી નવડાવવાની છે, એનું જગાડીશ પછી પાછી ઉડાઈ દઈશ. અરે રાતે ઈ મને જગાડે, આખી રાત મારે જાગવાની. કેવું આને હું મને પછી કાલે કે તમે તાર સુઈ જાઓ. જાગતી જ ને કે તમે સુઈ જાઓ. હું તમારે પણ કાલ સવારે વહેલું જાગવાનું હતું ને એટલે મેં તમને કીધું તમે સુઈ જાઓ, હું જાગીશ. અને સપના બપોર વચ્ચે હોવાનું થાય. મારે તી મેળો ન આવે. તમે સુઈ જતી હશ ને? આજ હોતી હતી, નીચે હોતી હતી. હા 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 હા. મને કેમેરા નીંદર જોતો હતો, હતો. પણ આજે અનેરી છે ને 12:30 જાગી ને પછી ઉઠતી જ નહીં. ઈ મારે આજુબાજુ આટા મારતી, જેવું જોલું આવે ને ત્યાં વાળ ખેંચી વઈ. કાંઈ તો ચાલ. એને મને સુવા જ ન દીધી. ભાઈના બેડરૂમમાં અંધારામાં ત્યારે બ્લોગ ઉતાર્યું છે. ફૂલ અંધારું છે, ફ્લેશ લાઇટ છે.
અને નાહે હજી તો ઉઠાડશું એને, પછી અમારા બેડરૂમમાં વારો આવશે. થાય પછી કોઈ વાતે હુએ નહીં. ભાભી અત્યારે અનેરી છે ને અલગ રીતના હોતી તમે જોયું તું, બેડ ઉપર હોઈ ગઈ. પણ આમ અલગ રીતના માથો આમ કરીને હુએ, હા ઉપર રાખે. હું અંદર જ નથી ગઈ. ઉઠી ત્યારે એટલે કે અહીંયા બેઠા હતી, ઉઠી એટલે સપનાજી લઈને વઈ ગઈ. ઘોર નિંદ્રામાં હોય ને એટલે ખ્યાલ ન હોય. થાકી ગયેલું આખા દિવસની રમી રમીને બધા કેટલું આયલી હોય, કેટલી વાર આ સોફા પકડીને ઊભી થઈ હોય. પણ એમાં એવું છે પાછી એને 7 વાગ્યાની ઓલું જે છે ને એને લીધું નહીં ને. આજે ઈ સમય સ્કીપ થઈ ગયો. અત્યારે ઊંઘમાં જ છે, અહીંથી ઉઠી ગઈ અને ઉપર એને સપના ડાયરેક્ટ ઘોડિયામાં નાખવા માટે ગઈ હતી. જો અહીંયાથી ઉઠી ગઈ, ગાયબ થઈ ગઈ છે, ઉપર વહી ગઈ છે સુવા માટે. ચાલો હવે અમે સુવા માટે જઈએ, કેમ કે હવે થઈ ગયું છે મોડું, 11:30 વાગી ગયા છે. આ સપ્તાહમાં ન જોવાયું, લગભગ આવતીકાલે છેલ્લો દિવસ છે. કાલે સપ્તાહમાં જશું, પરમ દિવસે ખુરશી લેવા માટે જવાનું છે. અમે ત્યાં સપ્તાહમાંથી ખુરશી પૈસા લેવાની લખાઈ છે. દીધા? નહીં, પૈસા નથી લખાવ્યા. કેમ? પૈસા અત્યારે નથી લેતા, બહુ તો આપો તો લઈ. અત્યારે ખાલી આમનું લખીને ચિઠ્ઠી આપી દઈ, તમારે જયારે લેવા જાઓ લેવી હોય તો પૈસા આપવાના, ખુરશી લેવાની. એવું આપણે ખુરશી લેવી છે. આ 4 જ છે ને, હજી 4, 5, 6 લેવાની છે. બે બસ મહેમાન આવે બેહવા થાય ને. નીચે અમારે બેસવું હોય ને તે નીચેની ખુરશી અલગ લઈ લેવી છે, એટલે ત્યાં બધા હાલતા પ્રોગ્રામ હોય, હાલતા નીચે બેસવા જાવ હોય ખુરશી હોય, આ નીચે ફેરવવી નહીં, એવો કઈક પ્લાનિંગ છે. 4 ખુરશી અહીંયા છે, 2 ખુરશી અમારા બેડરૂમમાં છે અને નીચે 6 લઈ લેવું. બધા માળે ભાઈ ખુરશી હા માળે જ્યાં ખાઈ કે બી જવાનું. ફેરવવાની નહીં, એમ કેવું છે. લોકો ઘરમાં 4 જ ખુરશી હોય, એમાં કેટલી થઈ. ઉપર જઈને એમાં શું કરતી તમે? એનો ખૂણો પકડાઈ ગયો. મમ્મી ત્રેવાયું ન હોય, જોવા ગયા હોય એવું કરે છે. તૈયાર કર્યું હતું. હોઈ ગયું. દેતી આવી બધી. નહીં, ઓલું કરવા નથી દેતો. કેટલું છે કઈ લેજા. હાલ આપું. હું ખાવું. તો બિસ્કિટ પડ્યા છે. આજે ખાવું હોય તો. ગુડ ડે આપી દે, ચાલો ગુડ ડે. ઊંઘ આવી હતી, ગુડ ડે ખાવું છે. હું બિસ્કિટ. હા, ડબ્બા લઈ ગયા હતા. ઘરે જાય ઊંઘ આવે. ઘડીક જ થાય તો ભૂખ લાગે. ચાલો ઉપર જઈએ. મિકેનિકલ આવ્યો છે ને, આ ભાભી બધા રમકડા ઈ ખોલી નાખે છે. આ સ્ક્રૂ જો આ કેવો છે, ઉખાણું મને તો આવડે જ ને જવાબ. દોડે ઘણું થાકે નહીં, ખાય કઈ નહીં, પીવે કઈ નહીં, ઘર જાય પણ દરવાજે ઊભો રહે. શું તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. હાલો મમ્મી હોઈ જાવી. હા હા આવજો. આવ હેલો છે. જય શ્રી કૃષ્ણ. ઘરે આવી જાય. દોડે ઘણું, હા ગાડી. થાકે નહીં, કઈ ખાય નહીં, પીવે નહીં અને ઘરે જાય અને દરવાજાને ઉમરે જ ઊભો રહે. દરવાજા અંદર નો આવે. બોલો જેને ખબર હોય ને. કઈ છે અહીંયા એવું? ચપ્પલ બૂટ એકદમ right. જોઈન્ટ બોલો ભાઈ. સીટિંગ હું જોઈને બોલ્યો. સરસ, સરસ. ભાઈ, ફટાફટ સુરતના કલેક્ટર બનાવી ગયા ભાઈ, બહુ મસ્ત ઈ છે. બહાર જોઈ આવ્યા. ઘરના ઉમરે ઊભું રહે એમ કીધું ને એટલે બહાર જોઈ આવ્યા. તમારે નહોતો બોલવાનો, તો કોને તો? Subscriber. સબસ્ક્રાઇબરોને બોલવાનો. સોરી ભાઈ સોરી. ચાલો હવે હું તમને એક સવાલ પૂછી લઉં તો તમે એને જવાબ દઈ દેજો. લાલ ખાવાનું આવે શું હોય કયો? શાકભાજી ન ખાય એનું શાકે બની જાય. હવે કમેન્ટ કરી દો. મરચું લીલું હોય, ઓલું તો પ્રોપર લાલ જ હોય. ચાલો ઉપર જઈએ. સપના વાટ જતી છે, ચાવી લઈ લીધી. ધક્કા ખૂટે ને મમ્મી સપનાનો ફોન પાછો લેવા નીચે આવું પડ્યું. લાવો આવ્યો ધોકો ખાય મમ્મી આમ વજન ઘટે. ઠેલી આઈ રાખવાની છે. પપ્પા ના પાડે છે. નહીં હું ઠેલી નાખી દે તારા ઊંચી કરી ટીંગાડી દઉં. પણ પપ્પા ના પાડે છે મમ્મી. પપ્પા ભલે ના પાડે. પપ્પા એમ કે ઘરમાં ઠેલીઓ નહીં ટીંગાડવાની. હું તો કહું ટીંગાડાય, દાદર થોડા ચડ ઉતર કરાય, સુવિધા નો ઉપયોગ કરાય. ભાઈ રક્ષાબંધન નો વ્લોગ અત્યારે તમને હું સજેસ્ટ કરું છું. સપનાના ભાઈઓ, ભાભીના ભાઈઓ તમારે જોવો હોય તો બાજુના, અચ્છા અમારી બેનો જોયું હોય ને તોય બધું વસ્તુ ઈ વ્લોગમાં મળી જશે જોવા માટે. બહુ લોકો જોવે એટલે ઈ વ્લોગ અત્યારે સજેસ્ટ કરું છું, બાજુમાં જોતા હો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈએ. ઈશ્વરનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.